હિમાચલ પ્રદેશના ચંબામાં ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન સિયુર પુલ ધરાશયી 5 કરોડના ખર્ચે તૈયાર થતો પ્રોજેક્ટ નદીમાં ખાબક્યો। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં ભરમાઉ હોલી માર્ગ પર નિર્માણાધીન સિયુર પુલ પહાડ પરથી આવેલા પ્રચંડ ભૂસ્ખલનને કારણે ધરાશયી થઈ ગયો હતો। હોલી ખડામુખ માર્ગ પર સ્થિત આ પુલ જ્યારે તૂટ્યો ત્યારે તેનો મોટો હિસ્સો નીચે વહેતા શિયુર નાળામાં ખાબક્યો હતો। સદનસીબે આ ઘટના સમયે પુલ પર કોઈ શ્રમિક કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારનો સંપર્ક અન્ય ભાગોથી કપાઈ ગયો છે। અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ લોખંડનો પુલ સ્થાનિક રહીશો માટે આશીર્વાદ સમાન માનવામાં આવતો હતો। છેલ્લા 80 વર્ષથી પાક્કા પુલની પ્રતીક્ષા કરી રહેલા આદિવાસી વિસ્તારના લોકો માટે આ પુલ એક લાઇફલાઇન જીવાદોરી સમાન હતો, જે દરેક ઋતુમાં અવરજવર માટે અનુકૂળ રહેવાનો હતો। સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર જનક રાજે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આકસ્મિક આપત્તિથી માળખાગત સુવિધાઓના વિકાસને મોટો ફટકો પડ્યો છે અને તેમણે સંબંધિત વિભાગોને નુકસાનની તાત્કાલિક સમીક્ષા કરવા આદેશ આપ્યો છે। વહીવટીતંત્ર દ્વારા હાલમાં અસરગ્રસ્ત ગામોને જોડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જોકે પુલ તૂટી પડવાથી પહાડી વિસ્તારોમાં પુરવઠા સાંકળ અને દૈનિક અવરજવર પર ગંભીર અસર પડી છે। અગાઉ પણ આ વિસ્તારમાં પુલ ધરાશયી થવાની ઘટનાઓ બની છે, જે હિમાચલના દુર્ગમ વિસ્તારોમાં માળખાગત બાંધકામ સામે કુદરતી પડકારોને સુરક્ષાના પ્રશ્નોને વધુ ઘેરા બનાવે છે।